સમાચારમાં આગળ વાત કરીશું પોરબંદર વિધાનસભા બેઠક પર ઉલટી ગંગા જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર। પોરબંદર વિધાનસભા માટેનું આ ગ્રુપ છે। પોરબંદર વિધાનસભા વોટ્સએપ ગ્રુપ એડમિન છે। ગ્રુપ એડમિન વાતથી અજાણ હોવાનો દાવો કર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ભાજપનો પ્રચાર કરતા સામે આવ્યા છે। જો કે ગ્રુપ એડમિન આ વાતથી અજાણ હોવાની પણ હાલ દાવો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાજપનો પ્રચાર કરતા સામે આવ્યા છે। જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવ્યો છે। પોરબંદર વિધાનસભા માટેનું જો કે આ ગ્રુપ છે અને તેમાં હાલ ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। જો કે પોરબંદર વિધાનસભા વોટ્સએપ ગ્રુપના જે એડમિન છે તે આ વાતથી અજાણ હોવાનું પણ સામે આવ્યું છે। ગ્રુપ એડમિન જ આ વાતથી અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર ભાજપનો પ્રચાર કરતા સામે આવી રહ્યા છે। જો કે હાલ જિલ્લા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના ઉમેદવારનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે પોરબંદર વિધાનસભા માટેનું આ ગ્રુપ છે જે કોંગ્રેસના ગ્રુપમાં ભાજપનો પ્રચાર કર્યો છે। પોરબંદર વિધાનસભા વોટ્સએપ ગ્રુપના જે એડમિન છે તે ગ્રુપ એડમિન આ વાતથી અજાણ હોવાનો દાવો કરી રહ્યા છે। કોંગ્રેસ પ્રદેશ સમિતિએ મને જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી હતી, ત્યારબાદ ગઈકાલે મને ઉમેદવાર તરીકે પણ જાહેર કરેલો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવીના માધ્યમથી એક એવું પણ ચલાવવામાં આવે છે કે રાજુભાઈ છે એ ભાજપના ગ્રુપમાં હતા। એ ગ્રુપ પહેલી વાત તો ભાજપ નથી, એ પોરબંદર વિધાનસભા નામનું ગ્રુપ છે ને ભાજપના જેટલા પણ ગ્રુપો છે કોઈ પણ ગ્રુપમાં હું છે નહીં। ક્યારેય મેં ભાજપનો પ્રચાર કર્યો નથી અને ક્યારેય ભાજપનો પ્રચાર કરવાનો પણ નથી। આ માત્ર બુદ્ધિહીન માણસો જે છે અને જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એવા માણસો આ હીન પ્રકારનું કૃત્ય કરીને આ પ્રકારનો પ્રચાર જે કરવા માંગે છે એને કોંગ્રેસ પ્રદેશ સમિતિએ મને જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી હતી, ત્યારબાદ ગઈકાલે મને ઉમેદવાર